તો સંવાદદાતા ગીતા લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈશું। ગીતા, રાજકોટ કોર્પોરેશન કોર્ટમાં કહે છે કે અમે આવું ગેમ ઝોન ચાલે છે એ અંગે અજાણ છીએ, પણ ન્યૂઝ 18 પર જે પુરાવા સામે આવ્યા છે એના પરથી લાગે છે કે કોર્પોરેશન કોર્ટને પણ જાણે ગેરમાર્ગે દોરે છે। લુબના 2021થી આ ગેમિંગ ઝોન ચાલતું હતું અને છેક 2024ના મે મહિનામાં હેતુફેર માટેની અરજી કરી છે। રહેણાંક વિસ્તારમાં એક ગેમિંગ ઝોન ચાલતું હોય, એના બિલ પાછા કમર્શિયલ ના આવે, એટલે રાજકોટ મ્યુનિસિપાલિટી દ્વારા એને પાણી કનેક્શન હતું, પીજીવીસીએલ દ્વારા તેને લાઇટ કનેક્શન હતું અને એ 2024નું નહોતું, એ 2021થી ચાલતું હતું। અને જ્યારે રેલો પગ નીચે આવે ત્યારે કોર્ટમાં અધિકારીઓ ફરી જાય કે અમને કંઈ ખબર નહોતી। આપણી પાસે જે પુરાવા છે તે માત્ર લાઇટ બિલના નથી, લાઇટ બિલ, પાણી કનેક્શનનું બિલ છે, સાથે સાથે જે સમયે જે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ લીલી ઝંડી આપી છે ટિકિટ વેચવાની, હું આપને ફરીથી કહેવા માંગીશ કે ટિકિટ વેચવાની પરમિશન રિન્યૂ જ્યારે કરી છે ત્યારે એની કોપી પણ ફાયરના ચીફ ઓફિસરને ગઈ છે, તેની કોપી આરએનબી વિભાગને ગઈ છે, તેની કોપી જીએસટી ઓફિસરને ગઈ છે। ત્યારે સવાલ એ થાય છે કે પોલીસે પોલીસનું કામ કર્યું, અત્યારે ગૃહ વિભાગ દ્વારા માત્ર મોટા અધિકારીઓને દંડીને છોડી દેવાયું છે, પરંતુ બાકીના જે વિભાગો છે જેની સાથે સંલગ્ન છે એનું શું? ચીફ ફાયર ઓફિસર કોર્ટને ગેરમાર્ગે દોરે છે કે મને કંઈ ખબર જ નહોતી। જ્યારે તમને કશી ખબર નહોતી તો રિસીવની સાઇનમાં તમારી સાઇન કેમ છે, મિસ્ટર ખેરની સાઇન કેમ છે? તે સવાલ ન્યૂઝ 18 ગુજરાતી મિસ્ટર ખેરને પૂછવા માંગે છે કે જો તમને કશી ખબર નહોતી તો પોલીસે જ્યારે પરમિશનનો લેટર ઇસ્યુ કર્યો અને તેની નકલ આરએનબી વિભાગને રવાના કરી, ફાયર વિભાગને રવાના કરી અને જીએસટી વિભાગને રવાના કરી, અને એ લેટર જ્યારે આપ રિસીવ કરી રહ્યા છો 3:50 સેમ ડેટ ઉપર, તો એ જો તમારી પાસે લેટર નથી તો તમે રિસીવ કેવી રીતે કર્યો? તમને લેટર મળ્યો છે, તમે રિસીવ કર્યો છે, તમે સાઇન કરી છે, અને છતાં તમે કોર્ટ સામે ફરી જાઓ છો કે મને કશી ખબર નથી। 2024માં તમે કશો મને કશી ખબર નથી, તો 2021માં એ 2021ના લાઇટ બિલો કેતે આવ્યા? રહેણાંક વિસ્તારની પરમિશન છે, રાઈટ, અને તમે એમાં કમર્શિયલ ચલાવો છો। હેતુફેરની અરજી તમે 2024માં આપો છો, એટલે 2021થી 2024 સુધી આરએમસી એમ કહે છે કે મને કશી ખબર નથી, શું જીએસટી ડિપાર્ટમેન્ટ એમ કહે છે કે મને કશી ખબર નથી, અને ચીફ ફાયર ઓફિસર એમ કહે છે કે મને કશી ખબર નથી। આ માત્ર ને માત્ર આજે 27 લોકોએ જીવ ગુમાવ્યા છે એના પર રાજકારણની વાત છે। ગૃહ વિભાગ પણ સંતોષ માને છે, રાજ્ય સરકાર પણ સંતોષ માને છે, ઉપલા અધિકારીઓનો નો ડાઉટ જેની સામે જે એક્શન લેવા જરૂરી હતા તે જરૂરી હતા એ એક્શન ભલે લીધા, પરંતુ 2021માં જેણે પહેલી પરમિશન આપી એ અધિકારીઓ સામે કેમ પગલાં નહીં? આ સવાલ ન્યૂઝ 18 ગુજરાતીનો છે। શા માટે કોઈ ચોક્કસ વિભાગ સામે પગલાં લેવાય છે? શા માટે સંલગ્ન તમામ વિભાગ સામે પગલાં નહીં? જી ગીતા, અનેક મહત્વના સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે, જે પ્રકારની વાતો અહીં સામે આવી રહી છે, ત્યારે જે અધિકારીઓ જવાબદારીથી હાથ ખંખેરી રહ્યા છે તે અધિકારીઓએ જ જે તે સમયે કરેલી અરજીની કોપી રિસીવ કરેલી છે, જેની સહીઓ પણ જોવા મળી રહી છે। ગીતા જી, હું આપણે એક વધુમાં વિગત જણાવવા માંગીશ કે આ આખી એક પ્રોસિજર હોય છે। જ્યારે કોર્પોરેશન તમને પાણીનું કનેક્શન આપે ત્યારે એમ માનો છો કે તે સ્થળ પર કોઈ કોર્પોરેશનનો અધિકારી વિઝિટ કરવા નહીં ગયો હોય? મારા ને તમારા ઘરે પણ જ્યારે વીજ બિલની વાત આવે, જ્યારે પાણીના કનેક્શનની વાત આવે ત્યારે તમારે કોર્પોરેશનમાં અથવા તો પીજીવીસીએલમાં પુરાવા રજૂ કરવા પડે કે આ કનેક્શન અમે કમર્શિયલ હેતુ માટે લેવા માંગીએ છીએ કે રહેણાંક હેતુ માટે લેવા માંગીએ છીએ। તમે કમર્શિયલ માટે પરમિશન આપો છો ત્યારે પીજીવીસીએલનો પણ માણસ ગયો હશે, કનેક્શન આપ્યું છે એટલે સ્વાભાવિક છે કે માણસ ગયો હશે। તમે વીજ કનેક્શન આપો છો એટલે તમારો માણસ ગયો હશે, તો તમારા વ્યક્તિઓએ સર્ચિંગ શું કર્યું? તમે 2024માં જ્યારે આવી દુર્ઘટના ઘટી ગઈ ત્યારે જાગો છો, 27 લોકોના મોત પર કેવું રાજકારણ થઈ રહ્યું છે એની વાત છે કે ત્યારે તમે જાગો છો, પણ 2021માં સૌથી પહેલા તો એને પરમિશન કોને આપી? શરૂઆત તો ત્યાંથી થવી જોઈએ, પછી એ પોલીસ અધિકારી હોય, પછી એ આરએમસી હોય કે પછી એ પીજીવીસીએલ હોય, શરૂઆત 2021થી થવી જોઈએ। એની બદલે 2024માં જે રિન્યુઅલ થયું છે, માત્ર રિન્યુઅલ પર અત્યારે સમગ્ર વાતચીત ચાલી રહી છે। જેટલા પણ ઓફિસરોને
જેટલાને ટ્રાન્સફર કરાયા કે જેટલાની બદલી કરાઈ કે જેટલાને સસ્પેન્ડ કરાયા એ તમામ તો રિન્યુઅલવાળા હતા, પણ શરૂઆત 2021થી જે કરવાની હતી ત્યાં સુધી તો કોઈ પહોંચ્યું જ નથી. ક્યારે મિસ્ટર ખેરનો જવાબ માંગવામાં આવશે? ક્યારે એ આરએમસી અધિકારીનો જવાબ માંગવામાં આવશે જેણે 2021થી પાણીનું કનેક્શન આપ્યું છે? ક્યારે એ પીજીવીસીએલના અધિકારીનો જવાબ માંગવામાં આવશે જેણે 2021માં એમને કમર્શિયલ લાઇટ કનેક્શન આપ્યું છે? ન્યૂઝ 18 પાસે, ન્યૂઝ 18 પુરાવા વગર વાત નથી કરતું, ન્યૂઝ 18 પાસે લાઇટ બિલ છે, ન્યૂઝ 18 પાસે વીજ કનેક્શન બિલ છે, અને આપ એ વીજ કનેક્શન. બિલકુલ ગીતા, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે મોટા ખુલાસા થયા છે તે ખુલાસા બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આરોપી કિરીટસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરાયો છે. પોલીસ કિરીટસિંહ જાડેજાના માંગ છે રિમાન્ડ. અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. તો ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મહત્વપૂર્ણ સમાચાર. અગાઉ પણ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપી કિરીટસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. તો રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર. ક્રાઇમ બ્રાન્ચે શરૂ કર્યો છે તપાસનો ધમધમાટ. અલગ અલગ વિભાગના 3 અધિકારીઓની પૂછપરછ, ફાયર, પીજીવીસીએલ અને પૂર્વ ટીપીઓની પણ પૂછપરછ, અન્ય કેટલાક અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે છે. તો આ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અન્ય પણ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવે તેવી સંભાવના. તો ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અન્ય સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટરે જાહેર સલામતીને લઈને અનોખી પહેલ કરી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કલેક્ટર દ્વારા ફાયર સેફટી, લિફ્ટ લાયસન્સ, ફાયર એનઓસી સહિતના પુરાવા સંદર્ભે જાહેરનામું બહાર પડાયું છે, જેમાં જરૂરી લાયસન્સ તથા નિયત નમૂનાનું સાઇન બોર્ડ લોકો સરળતાથી જોઈ શકે તેવી રીતે રાખવા માટે આદેશ કરવામાં આવ્યા. અને જો 30 દિવસમાં બોર્ડ નહીં લાગે તો કડક કાર્યવાહી કરવાના પણ આદેશ અપાયા છે. ટીઆરપી મોલ ખાતે બનેલી આગની ઘટનાને પગલે ગીર સોમનાથમાં ભવિષ્યમાં આ પ્રકારની ગંભીર ઘટના ન બને તે માટે કલેક્ટર દ્વારા તાકીદ પણ લેવાઈ છે. આવી રીતે એક ડિસ્પ્લે કરાવીએ કે ભાઈ જે સ્પર્શતા મુદ્દા છે કે ફાયરનો છે તો એમાં લખે કે મારું ફાયર સર્વિસ આ તરફનું છે, આ તરફનું રિન્યુ છે. લિફ્ટ તો લિફ્ટ પણ મેં ઓલરેડી સર્ટિફાઈ કરાવી છે. ઇલેક્ટ્રિફિકેશન તો મેં વેરીફાઈ કરાવ્યું છે. સીસીટીવી તો મેં લખેલા છે અને વિકાસ પર અંગે લીધે છે અને બિલ્ડિંગ યુઝ પરમિશન પણ અમે જે તે લીધે છે. એ આ કોઈને ડિસ્પ્લે કરવાનું રહેશે, લોકો જોઈ શકે એવી જગ્યાએ એને ડિસ્પ્લે કરવાનું રહેશે, જેથી જે પ્રજા જે જાય છે એને ખબર પડે કે ભાઈ આ હું જે જગ્યાએ જાય છે એ જગ્યા સેફ છે અને કોઈ અકસ્માત કે એવું બનવાની શક્યતાઓ નહીવત છે. અમદાવાદમાં આગને લઈને લોકોનો ડર દૂર કરવા ન્યૂઝ 18નું ફાયર અવેરનેસ અભિયાન. મોટાભાગે આગ લાગે ત્યારે ફાયર એક્ઝિક્યુશનનો ઉપયોગ કેવી રીતે કરવાનો તેનાથી લોકો અજાણ હોય છે, પણ જો ભયજનક પરિસ્થિતિમાં ફાયર સાધનનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો મોટી જાનહાનિ રોકી શકાય છે. અલગ અલગ પ્રકારે લાગેલી આગને ઓલવવાની પણ જુદી જુદી રીતો હોય છે. સાથે જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોસાયટીમાં ફાયર સાધનો માટે મેન્ટેનન્સ એજન્સીનું હોવું પણ જરૂરી છે. જનરલી આની અંદર 6 kg પાવડર હોય છે અને 12 kgનું આ વેટ હોય છે ફાયર એક્સ્ટિંગ્વિશરનો. કોઈ પણ માણસ ઇઝીલી આને આ રીતે ઓપરેટ કરી શકે છે, કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકે. જેમ કે આ ફાયર એક્સ્ટિંગ્વિશર આ કારમાં ફાયર થઈ જાય તો આ રીતે આપણે એને હેન્ડલ કરી શકીએ છીએ, જમીન ઉપર બી મૂકી શકીએ છીએ અને આ રીતે પણ મૂકી શકીએ છીએ. પણ ખાસ સમજવાની એ ટેકનિક્સ છે કે આ જે ડિસ્ચાર્જ પાઇપ છે, જનરલી લોકો જ્યારે પણ ફાયર થાય છે ત્યાં આમ ઉપર મારે છે, પણ એનું જે ફાયરની બોટમ છે, જ્યાં સીટ ઓફ ફાયર છે, જન્મસ્થાન છે, ત્યાં મારવું જોઈએ. એટલે માની લો કે ગાડીમાં આગ લાગી છે અહીંયા, એનો જે બોટમ છે ત્યાં મારવું જોઈએ, નહીં કે આમ ઉપર. કારણ કે ફાયરની ફ્લેમ સ્મોક ઉપર જશે, પણ એનું જે ફ્લેમનું જન્મસ્થાન છે, સીટ ઓફ ફાયર છે, હંમેશા નીચે હશે. તો એનો ઉપર મારવું જોઈએ. પ્લસ હવાની દિશા, વિન્ડ ડિરેક્શન જોવાની છે કે અત્યારે હવાની દિશા નોર્થ સાઈડ છે તો આપણે અત્યારે સાઉથ સાઈડ ઊભા છે, એ રીતે ફાયર ફાઇટિંગ કરવાની હોય છે. સાઉથ સાઈડની દિશા હોય તો આપણે નોર્થ સાઈડથી ફાયર ફાઇટિંગ કરવાની. ઈસ્ટ અને વેસ્ટ એટલે જે બાજુ હવાની દિશા હોય, સ્મોકનો વેન્ટિલેટ હોય, સ્મોક જે બાજુ જવાનો હોય એનાથી પાછળની ક્રોસ સાઈડે ઊભા રહીને ફાયર ફાઇટિંગ કરવાની હોય છે અને બોટમ ઉપર આપણે ફાયર ફાઇટિંગ કરવાની. સૌથી પહેલાં કોઈ પણ હાઈ રાઇઝ બિલ્ડિંગ, લો રાઇઝ બિલ્ડિંગ કે ઇન્ડસ્ટ્રીઝમાં જ્યાં પણ આપણા પબ્લિક પ્લેસીસ છે ત્યાં તમામ જગ્યાએ આ ફાયર એક્સ્ટિંગ્વિશર્સ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. પ્રોપર ફાયર લોડ કેલ્ક્યુલેશનને ધ્યાનમાં રાખીને આ ફાયર એક્સ્ટિંગ્વિશર્સનું ડિઝાઇન કરવામાં આવે છે અને ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે. એ ઇન્સ્ટોલેશન કર્યા પછી એની પ્રોપર ટ્રેનિંગ ઇમ્પોર્ટન્ટ હોય છે. એ ઇમ્પોર્ટન્ટ ટ્રેનિંગ કર્યા પછી
એને ખાસ બેઝિક નોલેજ દરેક પબ્લિકને હોવું જરૂરી છે કે સૌથી પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ ફાયર એક્સ્ટિંગ્વિશરની અંદર ઇટ્સ કોલ્ડ 6 kg ડ્રાય કેમિકલ પાવડર ફાયર એક્સ્ટિંગ્વિશર, ABC ડ્રાય પાવડર ફાયર એક્સ્ટિંગ્વિશર આને કહી શકાય. ઇટ્સ અ મલ્ટીપર્પઝ ફાયર એક્સ્ટિંગ્વિશર. તમામ પ્રકારની A ક્લાસ, B ક્લાસ, C ક્લાસ, D ક્લાસ, E ક્લાસ જે 5 પ્રકારની જે આગ છે, ફાયર છે, એમાં એ લોકો કોઈ પણ પબ્લિક ફાયર ફાઇટિંગ આ ફાયર એક્સ્ટિંગ્વિશર દ્વારા કરી શકે છે. સૌથી પહેલાં આપણે આ સેફ્ટી પિન છે, સેફ્ટી પિનને રિમૂવ કરવાની છે. રિમૂવ કર્યા પછી આ જે એનો સ્ક્વીઝ ગ્રીપ છે એ રિલીવ થઈ જાય છે. રિલીવ કર્યા પછી આ જે ડિસ્ચાર્જ પાઇપ છે તેને આપણે હેન્ડલ કરવી પડે છે. એને તમે પ્રોપર આ રીતે એની પોઝિશન છે, કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય ત્યારે એને આ રીતે ફાયર ફાઇટિંગની સ્ટેન્ડિંગ પોઝિશન છે. આ સ્ક્વીઝ ગ્રીપને આપણે પ્રેસ કરીએ એટલે આની અંદરથી 6 kg ડ્રાય કેમિકલ પાવડર, મોનો એમોનિયમ ફોસ્ફેટ, સોડિયમ બાયકાર્બોનેટ એવા અલગ અલગ પ્રકારના જે કેમિકલ્સથી આ પાવડર બનાવવામાં આવે છે, જે ફાયરની ઉપર જાય છે અને એક બ્લેન્કેટ બનાવે છે. બ્લેન્કેટ બનાવીને એની અંદરથી ઓક્સિજનને કટઆઉટ કરે છે. ફાયર ટ્રાયંગલ જે છે 3 વસ્તુઓથી બને છે, ફ્યુઅલ, હીટ અને ઓક્સિજન. આ પાવડરને જેવો આપણે ઓપરેટ કરીએ છીએ એટલે આની અંદરથી ડિસ્ચાર્જ પાઇપથી આ જે ફાયર એક્સ્ટિંગ્વિશરનો પાવડર છે એ આગની ઉપર એક બ્લેન્કેટ બનાવે છે અને ફાયરમાંથી ઓક્સિજન કટઆઉટ કરે છે. ઇટ્સ કોલ અમારી લેંગ્વેજમાં સ્મૂથરિંગ મેથડ કહેવાય એને, કે ભાઈ ફાયરમાંથી ઓક્સિજન કટઆઉટ કરીને એને ફાયર ફાઇટિંગ કરી કહેવાય. 6 kg ABC ડ્રાય પાવડર ફાયર એક્સ્ટિંગ્વિશર છે આનું નામ. આ સેકન્ડ જે ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે પ્રેશર ગેજ, એ સમજવું ખૂબ જ જરૂરી છે. જનરલી પબ્લિક પ્લેસીસમાં આ એક્સ્ટિંગ્વિશર લાગેલા તો હોય છે પણ ઘણા રેડ ઝોનમાં હોય છે. રેડ ઝોન ઇટ્સ મીન્સ ઇટ્સ અ નોન ફંક્શનલ, આ કામમાં આવી શકે એમ નહીં. ફાયરના ક્લાસિફિકેશન છે. A ક્લાસ ફાયર ઇટ મીન્સ આપણા ઘરમાં જે ફર્નિચર છે, વુડન છે, કાચ છે, પેપર્સ છે, ગ્લાસ છે, રબર છે, પ્લાસ્ટિક છે, ફાઇબર છે, આ બધા જે સોલિડ મટીરિયલ છે, ઇટ્સ કોલ્ડ A ક્લાસ ફાયર. B ક્લાસ ફાયર ઇટ મીન્સ કેમિકલ ફાયર, ફ્યુઅલ જે છે આપણો પેટ્રોલ, કેમિકલ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ